સ્થાનિક સ્વરાજ્યના મહાજંગ વિશેની તો ડભોઈ તાલુકા પંચાયતની ચૂંટણીમાં લોકશાહીના ચીરહરણના હાઈ વોલ્ટેજ દ્રશ્યો, ધારાસભ્ય શૈલેષ મહેતા અને કોંગ્રેસ પ્રમુખ વચ્ચેની ઝપાઝપીથી માહોલ તંગ બન્યો। ચૂંટણી અધિકારીની ઓફિસ પાસે ધારાસભ્ય અને કાર્યકરો વચ્ચે ખુલ્લેઆમ ધબાધબી બોલી અને પોલીસની હાજરીમાં જ ડભોઈ તાલુકા પંચાયત કચેરીમાં અરાજકતાના દ્રશ્યો સર્જાયા। મામલો વધુ ગરમાતા પોલીસે વચ્ચે પડીને બંને પક્ષના લોકોને શાંત પાડ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા માનુ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। માનુ, જે આજે દ્રશ્યો સર્જાયા છે કચેરીમાં, બંને પક્ષના જે કાર્યકર્તાઓ છે તે બાખડતા જોવા મળ્યા, અનેક સવાલો ઊભા થાય છે એ દ્રશ્યોને જોઈને। માનુ, વિનતી, આ લોકશાહીની વળવી વાસ્તવિકતા છે એવું કહી શકાય। ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો આજે। કદાચ પહેલી વખત કોઈ ધારાસભ્ય સાથે ઝપાઝપી થઈ તો દ્રશ્યો ડભોઈમાં જોવા મળ્યા। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા હાજર હતા। એ વખતે તાલુકા પંચાયત બેઠક પરથી ઉમેદવારને ફોર્મ પાછું ખેંચવાનું હતું। એ મામલાને લઈ અને જે કાર્યકર્તાઓ છે ઝપાઝપી ધારાસભ્ય ઉપર પણ હાથાપાઈ કરવાનો પ્રયત્ન કર્યો। એવા ડભોઈ તાલુકા પંચાયતની કચેરીની અંદર જોવા મળ્યા। વડોદરા જિલ્લાની વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ આવી ઘટનાઓ બની। કોંગ્રેસના બે ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાયા। ડભોઈમાં પણ આ ફોર્મ પાછું ખેંચવા મામલે ધારાસભ્ય સાથે પણ હાથાપાઈ થઈ હતી। જી બિલકુલ માનુ, આભાર સમગ્ર માહિતી બદલ।